માવઠાએ તો ભારે કરી આગાશી હતી ચેન્નઈ કે વરસાદ આવશે બધો કે નહીં આવે અને હું ના આવે છે વરસાદ પડ્યો છે જો ને હા મોત આવી ગયું હજુ તો હરખું મોહન તારે ખાધું નહોતું કોઈના લગ્નનું ઉનાળા મોહન તારે નહોતો ભારના વરસાદ ચાલુ થઈ ગયો છે આમાં તો લોકોના ઘઉં બગડ્યા ને બધું ખાવા જેવા ઘઉં નહીં રહ્યા લોકોના કારા મેચ થઈ ગયા પલરીને આમાં આવવાનું પરાર ને બરાર હું ને યાર ઓછું પૂરતું મોવરી એ મારે હારી નહીં ધોમે નહીં લાવ્યો છું પાછો જેની હવે એને ચાર પૂરો ચીર તે કરવો મારે એ જ ખબર નહીં પડતી આમાં વાયુ નહીં કશું આપણે આમાં પેલી ફેર લસકો આવ્યો તો એ ચાર પાડ્યો તે વળી એ પતી ગયો છે ફેર અમે નાખું હું સારું આવવાનું તો પરારે કોણ આલે અમે મને આવવાનું તો પરારે હોધું કાઠું છે પણ અમે બેહીરે મેર આવ્યો નહીં આ બાજુ ને કરીએ જોઈએ પરાબર હાથમાં આવે ને વાત કરી છે પેલો પરાબર સારું હોય તો લઈ લેવું પડશે નકર ધોમેની મરી જાય તાપની અમાર આ વરસાદના કારણે તો પરારમાં લોકો હરખે આવી નહીં બાપરોન આ જોજો કેટલું પરાર ને ઘઉં કેટલા હતા હવે કેટલું પરાર ને જો ને આ સગનિયાને બગડી ગયું કોઈ પાક ઉતર્યો નહીં વરસાદના કારણે કોઈ પાક ઉતર્યો નહીં અમે ઠેકવાનો નહીં કોઈ પરારમાં આટલામાં હું થાય તો હું ભેને નાખા કર્યું વેચ મને હનો આલા આટલું પરાર તો રહ્યું આટલા પરારમાં એને ભેને પૂરું થાય નહીં બહાર તો બેસ્યો એને આટલું પરાર કોને પોકે અમે આગળ હોતું પડશે ના તો જોઈએ ઓટો મારીએ બરાબર હાથમાં આવી જાય તો બરોબર છે આ લોકો ઊભા ઘઉં હોય ને પરારનું વેચાણ કરી નાખી છે ઘઉં અત્યારે જેટલા મૂઘા નહીં ને એટલું તો પરાર છે મૂઘું વીઘાના 7,000-8,000 રૂપિયા કોઈ છે અને પરારમાં તો હોતું એ નહીં કશું ભાઈ ટોલું એ હરખું ભરાય નહીં એમાં તો કે લાવો 7,000 રૂપિયા એટલે આ અત્યારથી 7,000 અમે ઘઉં એ વાઢ્યા નહીં હોતા ને પરાર તો ખેતરમાં પડ્યો ના હોય કાલ દોશી મારે બુકિંગ કરાવી દોશી કેવા બુક થઈ ગયું છે પરારમાં કાલ અમે હલરમાં જ્યો ને પેલા મગનના તે કે મૂકો પરાર વેચવાનું છે કે પરાર તો હાલ લીધું પેલા ચેનનું એ મોકલે હજુ પરાર તો પડવા દે ને એચું તે કે તો પરાર મું જેટલું ઘરે એટલું કે હાલ લીધું પરાર તો યોન કે પહેલાંથી બુકિંગ કરાવ્યું છે મોકલે આવું બુકિંગ કરાવવાનું ઘઉં કરતી હતું કે પરારની અત્યારે વધારે તંગી છે જોરદાર પરારની તંગી છે આવવાનું પરાર ખોરવાની હવે અમે જેનું અલ્લર બલ્લર ચાલુ હોય ને એમાં બેસી જવું કહી દઉં કે પરાર આલું છે બોલો હાલ જ રોકડા પૈસા કહું પરાર આલું હોય તો હાલ દો મને આલી દો ઘઉં ત્યાં લઈ જાઓ નહીં ઘઉં તો હતા નહીં લેવા કોઈને લોક પરાર જ હોધશે તાર જે પબ્લિક પરારની વાત જોઈ રહી છે ને હોધું તો પડશે પરાર નકર ધોમણી કોઈ શેર નહીં આવે અમારે હારી કે લઈ જાઓ કોઈ ધોન રાખતા નહીં આ ખોજી પત્રો મથી ગયો હું પરાર હોધું છું ના પત્રો ઉથોમાં કરી તમારે તો ઉડી ગયો આ બધું વેપાર ઉડી જ ગયો ને તાર હું તો કહું ના હોય તો ઇક્યો લાવી સિમેન્ટ લાવીને તો ચણી નાખો આટલા હું ચાના બરી પૈસા તો હોવા જોઈએ જેનું મોનું સાપું કરી નાખો રોઠિયા જેવું કરવું છે બરી હાલમાં તો આમાં વરસાદ પડશે પણ આમાં નહીં મેલે વરસાદ પડશે માથું જેવું થયું છે માથું લોકોના ઘઉં બગડ્યા ઘઉં સાચી વાત છે અમુક જગ્યાએ બગડે છે ઘઉંમાં શેર નહીં આવે લોકોને ખાવામાં શું ખાય બાપરો ઘઉં બહુ બધા કાળા મેચ થઈ ગયા પણ લઈ જાય બીજું પાક જ નહીં ઉતરતો કોઈ ન લ્યો બે કોથળા થયા 1.5 વીઘાના એ વાત સાચી હોય તમારી કેવી હવે શું થાય તમારો તો પત્રો ઉડી ગયો હોય કન પત્ર ઉડી જ જઈને શું કરો વળી કે આવવાનું સાપરું એ જોરદાર છે તમારું આવું ને આવું આ ખુલ્લો ના મેલ છો ચિયા કરીને બોડું ફૂટી જાય હોય જાય ને તો પહેરી જાય પતરું ઉનાળાનો મોહન થારે નહીં ખાતો ઉનાળાનો મહાનતા તો કોને ભારે છે તાર ઉનાળો લાગતું જ નહીં ઉનાળો હોય તાને એવો જોવો તમે વાતાવરણ તો જોવા લગી વાતાવરણ બદલાવ તો ઘડીક વાર નહીં લાગતી ઘડીક ઉનાળામાં કોક કે ચોમાહું આતો સર તો માવઠો થોસી કશે ચોમાહું ચાલે છે એ જ મને તો ખબર પડતી નહીં બોલો તને તઈ ઋતુ ભેગી થઈ જાય એવું લાગે અરે બધું ભેગું જ છે હવે અમે ભેગા થઈ જાય અધર જતા રહીશું ખબર નહીં પડે લેરા ત્યાં આબુ હોય તો ઓટો મારવા જવું છે પરાર હોધવા નહીં હર્યો છું હું તો પરાર વધવા નીકળ્યો પરાર તો મારી મારે જોતું તું બેસ્યો બિચારી ભૂસી આવવાની મારી અત્યારે પરાર જ મળતું નહીં બોલો ચોય બોલો કાલ બમદાર મુએ મારી પરાર રાખવા જો ને તમે બે માણસ ના પાડી દીધી ચોખ્ખી મુઢા પર લ્યો અલે હું કાલ તમે હું મોનશો નહીં મારી વાત પેન થેસર ચાલુ તું હું ઓટો મારવા જો મૂકો લાવન વળી પરાર બરાર ઘઉં ચેવા ને કો પૂછું હાલવાનો પરાર તે મને કે પરાર તો 4 દાડા મોર બુકિંગ કરાવી છે ભાઈએ પરારની અત્યારે બહુ માંગો ખરેખર પરાર તો શેતરના ઢગલોય ના તો શેતરમાં પરારનું તો કે હાલ લીધું છે અત્યારે તો ચાર જ નહીં ને પણ ભેસો મારે ચાર નહીં ભેસો નાખું તો નાખું હું મારે લેવું છે તો હા હું એક ધોમેણી લાવ્યો છું મારા હાર નહીં તેના માટે પરાર હોધું છું બોલો
અમારા બે બેસ્યો એવું ના ખબર અત્યારે પેલી જાય છે અત્યારે ખેતરમાં ચોખ્ખો હશે કશું બળ્યું. આવ્યું નહીં ખેતરમાં મીધો અમારા બળી ચો ખેતર જ ચોસી તે બળી પ્લે કરે કે લેડો મારે બીજા ભાગે વાવશું એમાં તો પરાર તો વળી ગોહરે હોતી નહીં મારે બોલો એમાં હું નાખવાનું ભેંસના ખાવાનું તો પરારે નહીં આવતા ભાગમાં તો હું તો કહું આ બાજુ વાત મળી હતી પેલા વેકવાનું હતું પેલા હું નો માયકન પેલા કરશનજી કે હું પરબતજી ચિયા છીએ આટલા રોશી ને એના કે વેકવાનું છે મારા પરાર પેલા લાલભાઈ. હા લાલભાઈ હોય એ જે વે- મને ઓવે નામ હાલવાનું ખબર નહીં હારું જે હોય એ લાલભાઈ નું ના ઓવા, હોય ઓવા. યારો યાર વાત આ કરી શી લઈએ. ખરા ભાઈ વાત કરી લઈએ યાર હું કોઈ શી હારું પણ તમે જોવો ને આપણે રોકડા પૈસા આલી દઈએ પૈસા મેં એવું નહીં આપણે મારે રાખવું શકો રાખી લઈએ આપણે બે કહું કશું હતું નહીં રાખી લઈએ તે મારા હાલ ધોમેની માટે કશું નહીં લસકોય નહીં ઘેર વાયર બોલો બે પારીઓ લસકો આવ્યો હોય ને તો એને તમે જુઓ ને. નાખો જ વળી 2 મહિના પહેલા તો આમ ખથ્થર મથ્થર ભેંસો હતી અત્યારે તો હુકાઈ ભંડ થઈ જઈ મારા જ ને દૂધ જ નહીં કાઢતી લ્યો હમણાં લાવ્યો તો 12 મહિના થયા છે શું શું કરવાનું પણ એક લીટર દૂધ કાઢે છે અમે ઘેર ખાવા મેલું કે ભરાવું એવું થાય છે બોલો એ દૂધ ખાવામાં જ જતું રહે બધું કરે કયો આ લસકો એ હારો છે લાલભાઈનો છે કે કોનો છે લસકો લસકોઈ રાખી લીધો સારું હતું પાર્યું હું તો કહું બે પારીઓ હાલ દો ને પૈસા હાલ દો જે થતા હોય તમારા તાને બે પારીઓ હાલ દો વાઠવા માર ના હોય તો કહું લસકો પરારે હાલ હોય તો પરારે હાલ દો બધું પણ આ બાજુ ખાસું બધું આવ્યું હો લાલભાઈ લાગે લાલભાઈ હારી પણ ઈવન તો વધારે બેહો છે લસકો બસકો સબ બળી જોઈએ હેડો ને લેવા વાત તો કરીએ આ માવઠાએ તો લોકોના ગવાની પથારી ફેવરીને મેળ દીધી હું સારું પહેલાં વહેલા હજી જતો મને ખબર હતી કે માવઠું થવાનું છે અગાઉથી હું ન્યૂઝપેપર આ તમે ચેક કરું છું મેં જોયું હતું કે અરે તારીખે ભાઈ માવઠું છે વાયરો બાયરો ફૂંકાવાનો છે તે લાલભાઈ તો હવે મોર તમે જુઓ તો ઘઉંમાં થેસર મેલાઈ દીધું ઘઉં તો રાતોરાત ઘેર પોકાડી દીધા પરારે તમે જુઓ તો એમ નહીં બધું પડી રહ્યું છે આ પેલા બાજુ બરી પેલા એને કાઢ્યું હતું ને પરાર તો તમે જો રાતે કોઈ કાંઈ બે ગોહરો પરાર બંધી ગયું તે હું તો ખસતો જ નહીં હું કે મારા ખેતરમાં પરાર ઓછું થવું ના જોવો કેમ કે અત્યારે ઘરાક જોવા આવે ભાઈથી બે ગોહરો કોકને લીધેલો હોય તો પાહો પર જ જોઈ તે પરાર ભાઈ કે કોકને લઈ લીધું છે એટલે હું તો એવી સત રાખી બેહી રહ્યો છું બે દરે વળી રાતે જ ખાલી 7 વાગે જ ઘેર જવાનું હા હવે જવાનું પરાર ચોરી કરો યાર ચોરી નહીં તમે આવો બોલતા પરા રાખવા આવી અમે પરાર રાખવા ક્યાં જે થતા હોય આલી દઈએ છીએ પણ પણ આ પરાર જોવા હતા તમે એ ઓબાના તો એના પાસે બેહરો મને દેખો ને દહીં ને હારો બોલી જાય ને કે ખોટી બે બૈરોની પર્વત બોલો આ શું છે પરાર વેચવાનું છે કે પરાર વેચવા કાઢી પડી રહી છે હું ભાવ રાખી દઉં. બોલો ભાવ તો જુઓ અત્યારે માર્કેટમાં ચાલે છે પણ અત્યારે પરારની અસત છે ખબર છે ને પણ કે નહીં ખબર માર્કેટમાં કેવો ભાવ ચાલે છે પરારનો હવે માર્કેટમાં ચો પરાર વેકાવા આવે છે એ શાકભાજીઓ જ વેકવાય પરાર નહીં વેકાતો એ થોડી ના કોઈ બોરીઓ બોરીઓ ભરીને આલી હી કોઈ કોઈ ખબર તમે નહીં થોડા પડતી કે નહીં હું લાલભાઈ તમને હું ભાવ મેલ્યો કેડો બોલો ભાવ કરવા કરજી હટજો પરારનો ભાવ 9000 રૂપિયા મેલ્યો છે ખોટા 80-90,000 ભર્યું આટલે આમ સીધું છે 3,035 નું હશે ભર્યું ના હોય. રેલવે ગાડી એટલું લોબુ છે હવે લોબુ તો સ પરાર લોબુ પણ તો અંદર હોય. હોવું તો જોવો ને અંદર તાને. અલે આ હું પરાર આ પરાર નહીં યારી પરાર તો સબ ભરી પણ એટલા બધા ના હોય થોડા ઓછા કરો ભાઈ આ તો સૂતું છે એટલે લાગે છે ને કે ઝઘડો અલે બધો તમે થોડું જુઓ. ખાવું નહીં ઓમ પોળું કેટલું છે ને આમ રેલવેની ગાડી પહોંચવી એમ નહીં પરાર હવે બોરો આમ ભરીએ ને તો બે બોયા હરખા થોય એવા નહીં દેખાવાનું તો તમને દેખાય ગમે તે પણ ના હોય અંદર આમ બે બોરા ઉપર ભરિયાલું તું બોલ હાલવા 12000 રૂપિયા હાલવા બોલ આટલા ના એટલે થોડું ઓછા કરો કહો ઓછા નહીં છે 9000 રૂપિયા લેવું તો લ્યો ને તો નેકરો શું હું તો કરશું? શું કરશું? હો તો ભાઈ આવો આવો જાઓ કરો હેરાજી કરાવો ખુદ તમે તો ભાઈ ચી બાજુ હે હે આ તું ગોહરી કેમ બંધી ગઈ લે આ આવું થાય હ આ પેલા મગન્યાનું આ જુઓ 4 ગોહરો પરાર કોઈ બોધી ગયું રાતો રાત પણ હું હોય ચાંદનો સત રાખીને બેહી રહ્યો છું ને આ બાદ કોઈ ગો હવે લાલભાઈ અમે અડધી બે ગોહળો તો અમે જતો રહે તારે. અમારું ગાઉં ચાલો હાલવાના આ બાજુ ખાડો પાડ્યો હ આ બાજુ કોક એનો બંધી છે. કૂતરો બેઠેલો લઈ જજો ને કે તમારો ખાડો પડી જાવ મોનો એનો કૂતરો બેહેલો એ તો એ વાંધો તમે નહીં. કયો પૈ વાના છે 9,000 હાલવાના કેટલા? ભરી ના, જાઓ. 9,000 9,000 રૂપિયા મેલી ના હાલવા જ નેકરો. અરે લાલભાઈ તમને શરમ આવે તમે પરાર ના હું કા હોના ચોદી હારી તો અત્યારે હોના ચોરી કરતા હરી મૂકવું છે તાન તમે આ કારું કોલસા જેવું થઈ ગયું હા પલાળી પર જોજો. કેવું કર્યું જુઓ ને પણ રેજુ છે ને કોઈ ભાવ ના હોય. દૂધ એવું છે, અંદર જો ખાલી કોરું ટાપોર છે ને આ પરાર તો સારું છે પણ તમે ભાવ ખોટો કે હો ભાવ બરોબર આટલો 9000 રૂપિયા છે આટલામાં તો લાલભાઈ 9000 થી નેટું બે લાવી દઈએ આવવાનું નવી બીજી બોધી નાખશે બે આ પરાર કેટલાનું વીઘો હાર્યો 1.5 વીઘો છે 1.5 વીઘામાં તો અડધો વીઘો લસકો હ પરાર જો વચ્ચે આ રસકો લાલભાઈ.
એ તો આ તો ઓમ સૂતું પથરી એટલે સૂતું છે દેખાય. એટલે. કર્યો તો આટલો ઢગલો થયો હરખો. 4 બોરા બોથો એવા નહીં ઓમામાં. આ પેલા કનુભાઈ વેચ્યું 2 વીઘાનું પર હારા 7,000 માં ભરી જાય. પેલો બહારથી કોક આવ્યો તો ભાઈ તે લે. કનુભાઈ નું લઈ લઈએ ઓય હું લે આ આયા વેચી મારે ને કે હું વેચી ભરવાનો મારીને જ હતો. કનુભાઈનું મારે જ લેવાનું હતું. હું તો 9,000 થી 1 રૂપિયો ઓછો કરવાનો નહીં. 9,000 માં તો ના પોહાય. આપણે 9,000 માં તો નહીં. હું ઉપર આ નાલો એટલું 4 ચેરા લશ્કર નહીં ભાઈ આવા બે ચેરા બોલો ને. તો મારે જ બેહવો. પણ આ તમે રાખો નહીં લેવું બા 9,000 તો મૂકવું પડશે ને કે લસકો આલો રાખી લઉં. એક પાડ્યું આલું એમાં વાળી મને ભાવ આજે છોકરી આલો બે બધો રાખી લઉં બોલો 500 રૂપિયા ભાવ છે પણ જો લસકાનો એક જ દોલ વાઢવા દે એક ચારો જ. હા તે કશો હતો ને હેડો ને એક ચેરાનો તો વાઢેલો ને. હાલ તો પૂરે થશે કે પરાર તો હારું હ એકદમ રૂ જેવું હ ધોરું ધપ પલર્યું નહીં ગમે તે કહું પણ પાત ચેવું કે પલરી કે તો 1000 રૂપિયા ઓછા લો એ મારે તો ચેવી જરૂર હે ખબર હે? બે દિન હુકું એક કશું નાખવા નહીં. હું ત્રીજા ભાગે ઘઉં આવ્યા હતા તે ચેલું 2 પોટચો ઘઉં આ શું કહેવાય 2 પોટચો આવ્યો મારો પરારમાં શું કરવાનું ના હોય તો ગોઠવી એ લાલભાઈ આમાં આવજો ના હોય ને તો 1000 રૂપિયા જે ઓછા કહો જો નહીં મેર આવી જાય ને તો હજી બધું સાફ ભરી જ જવું બોલો છો ભાઈ કેવું તમારું હું કહું હા. કે ના હોય તો 9,000 રૂપિયા મેલે નહીં તમે ઓછા કહો તોય હું લેવાનો નહીં. એટલે જવા દે સાચું કહો પેલા નહીં લો હમણાં હમુના તમે તાર પર મારા દારાના બે તમે એક વસ્તુ નોટિસ કરી તમે પરાર જેટલું બધું હોય જોયું તમે ના ના લોબુ તો સર ખાસી રોબુએ છે અને પોરવે છે ખાસું બધું રોબુ સર તો ખરું પરાર હશે હો. તોલા ઉપર હશે હો યાર પરા તો ખાસી 12 મહિના તો ચાલે છે. પેલા સોમભાઈ કહી ના હતું કે 9,000 ના હોય એટલે આપણે તો ના, વાતો ના. પૂરી કરીએ છીએ પૈસા તો પોઈ યાર પરાર તો સર ખાસું પરાર દેખાય છે જો લેવું તો લઈ જશો ભાઈ. હું હોય તો બરોબર ને કરતા જેટલો પરાર મળી રહ્યો તે લઈ લેજો એટલી જો હું કરું છું. હવે હેરો 8,000 કહી દેજો હેરજો. એ કોડાજી ચાલ હાલ દો એટલે હું તો બીજું શું કહું તમારા તમે બોલો રાતો રાત ખાઈ ભરાઈ જઈએ નાખે ચૂકું મારે તમે 10,000 તો તમે પેલા ભાઈ મારે 10,000 માં મળી જાવ હજી તો આ બધા રોકડા પૈસા 500 જવા દેજો આમાં પકડ પકડતા નહીં હોય ને? હું કહું પકડતા હાથમાં હું 11,000 માં ભરાઈ જાઉં. શું કે બોલ પકડ ચાલુ લઈ. હે મોણો બોલો તમે ભજો એટલે ના લેશો ને મુઓ ભાવ તમારે તો તમે તારા 11,500 લે. ભૂલે ભાવ લે, તમારે બગાડો ખબર તમે યાર જો. બારમાં જવા દેડો લે માર કોઈ રે તેર કોઈ હું કહું ટ્રેક્ટર ભરી બકાવી ખાલી ખાલી ભાવ પરાર હોને પલાર આવ્યું હ ફરી જવું પર બોલો લાવો પૈસા તાર. પૈસા લાવો. તમે તમે 13,000 કહો ને તમે ભરી જાઓ. થા મોણસ તો વ્યવહારના બોલો તમારા પૈસા પૈસા જેટલા મળી વધારે જાય. તમારે આ રહ્યું ને 500 અમાર કોઈ ના બે હોય. માણસ. એટલું બધું કોઈ પરાર જતું નહીં બોલા ભાઈ બીજું આમાં સમજા દે હેડો બસ. ચમ કોઈ ફોન કરો તમે. હું ગમે તે થાય પણ
પરાર ચોરવાનો. ચોર કોઈ ગાડી લઈને આવ ભાઈ. તમને કઈ ખબર નહીં વ્યવહાર 200 રૂપિયા બહુ સખત છે તમારે. આયરા ફરી પૂછીને લઈ લે ને ફોન વાળો પરાર આલો તમે. ભાઈ મારે એ બધું નહીં પૈસા લે ના જો પાછા મારે તો જો તમે 500 વધે મારું તો જલ્દી આવજો હા 10,000 રૂપિયા કીધા એ પ્રમાણે જોઈ તું પરાર છે રેલગાડીના જેટલું આમ ફવરો છે પરાર તો બધું. સહ ભાવ છે એ પ્રમાણે પરાર સારું છે હું તો કહું છું. 2 ડાલો ભરાશી ભરાય અને આ તો સોમભાઈ લઈ ના જોઈ ને એટલે હું વળી કેવું ભાવ વધારે કીધો ને એટલે હું રવા દીધું. હું કહું આપણે પા લેવા જઈએ તો સોમભાઈ મંડી પરથી લેવા. સાચી વાત હો ભલા સોમભાઈ પાછા ભાવ કરતા ના હોમો. આવાનું પરાર તો મળતું નહીં પછી તમે ખોરવા ને કરો હું આ 15 તો હોર જે આલવાના છે આલી દેશું વળી 4,000 માં નાખ્યો ભાઈ 8 અમને હાલું હું તમને 8 તમે આલો 8 હું આલું આલી દઈએ હમણાં લઈ આવીએ ભરીએ આવીએ. હો પેલા ગામમાં છો ને તો પેલા એને કહેતા જજો પેલું મગન હા પેલો ગાડી વાળો ને આપણો હો એના હું ગાડીને તૈયાર કહેતા કરું જજો. છું બરોબર. પછી હમણાં ભરીએ આવીએ ને આવે તો પરાર પછી ભર્યા એને કે પાછા બોલશી લાલ ભાઈ અમને એક ગોહરી ઓછી થઈ જાય તો તાને. હાલ જ અમને ગાડી હું કહું છું હજી ભરી જઈએ બરોબર. હો પૈસા તૈયાર રાખો હું આવું છું પૈસા હજી. હું લાવે ને એ જુઓ ને આ બરી આ નેકરી જોઈએ તો હોજ કરવું પડશે ના હોય તો પરાર તો મળી ગયું છે હવે પત્રો હજ કરી નાખો. એ જ કરવું પડશે એમ બીજું કરે કયો લેવા તા નેક હું આવું છું અમે ગાડી લઈને. આવો અમને હોજ્યો સારું આ જોર ભાઈ પરા રાખી છે સારું કર્યું હા પેલા સોમભાઈ ભાઈ માનવા નતા દેતા પરા પૈસા વધારે કર્યા હતા અમે ત્યાં ચોપા હા પડીએ એવા છીએ રાખી લીધું વળી 16,000 માં અડધું આપીએ સોમભાઈ બેવાને